સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં। આજે એક સરસ મજાના નવા ટોપિક સાથે આવ્યા છીએ। અંગ્રેજીમાં ખાસ કરીને પ્રીપોઝિશનનું ખૂબ મહત્ત્વ છે, એટલે આજે પ્રીપોઝિશન વિશેનો આપણે ટોપિક લઈ આવ્યા છીએ। બાળકોને પ્રીપોઝિશન કોને કહેવાય તેની આપણે સંપૂર્ણ જાણકારી આપીશું, અને કયા કયા પ્રીપોઝિશન છે એ બાબતની પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું। તો અહીંયા તમે બોર્ડ પર મિત્રો જોઈ શકો છો કે પ્રીપોઝિશન એટલે નામયોગી શબ્દો। જે શબ્દ નામ અથવા સર્વનામની આગળ વપરાય અને વાક્યમાં તે નામ કે સર્વનામનો અન્ય શબ્દો સાથે સંબંધ દર્શાવે તેને પ્રીપોઝિશન કહે છે। તમે મિત્રો જોઈ શકો છો, જે લખાણ લખ્યું છે તે ખાસ સારી રીતે વાંચી શકો છો। તો મિત્રો હવે કયા કયા પ્રીપોઝિશન છે તે આપણે સમજવાના છે। એની અંદર જોવા જઈએ તો ઇન આવે છે, ઓન આવે છે, એબો, અંડર, ઘણા બધા પ્રીપોઝિશન આવે છે। પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે શીખવાડીશું કે બાળકોને, જે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો, એમને ખાસ ખબર પડી જાય કે ઇનનો ઉપયોગ કેવી રીતે કરવો, ઓનનો ઉપયોગ કેવી રીતે કરવો। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક શીખીશું। દરેક વિડીયોમાં આપણે આ પ્રીપોઝિશન શીખી દરેક પ્રીપોઝિશનની વાત કરીશું। તો આપણે આજે જોઈએ કે પ્રીપોઝિશન કોને કહેવાય। તો તમે આ આખી જ વાંચી શકો છો લાઈન, બરાબર છે, કે જે શબ્દ નામ અથવા સર્વનામની આગળ વપરાય અને વાક્યમાં તે નામ કે સર્વનામનો અન્ય શબ્દો સાથે સંબંધ દર્શાવે તેને પ્રીપોઝિશન કહે છે। તો પ્રીપોઝિશનમાં આપણે સર્વપ્રથમ ઇન વિશે ભણીશું। તો તમે જોઈ શકો છો, નંબર 1 આપણે જોઈએ ઇન। બાળકો ભણ્યા છો પરંતુ એનો ઉપયોગ પૂરી ખબર ના હોય। ઇનનો મતલબ થાય અંદર અથવા માં, અંદર અથવા માં, ની અંદર હોવું, બરાબર છે। દાખલા તરીકે હું શાળામાં છું, એ આપણે ગુજરાતી વાક્યમાં સમજી શકીએ છીએ। રોહિત તેના ઘરમાં છે, એ સામાન્ય ગુજરાતી વાક્ય છે। તો આપણે એ રીતે અંગ્રેજી જ્યારે વાક્ય કરીએ ત્યારે અંદરની વસ્તુ દર્શાવવા માટે આપણે ઇન પ્રીપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। તો ચાલો આપણે જોઈએ ઇન વિશેનું એક વાક્ય। He lives in મહેસાણા। He lives in મહેસાણા, તે મહેસાણામાં રહે છે, એ મહેસાણામાં રહે છે। તમે જોઈ શકો છો, ઇન મહેસાણામાં રહે છે, બરાબર। તો આ રીતે ઇનનો ઉપયોગ તમે સમજી શકો છો કે અંદરની વસ્તુ દર્શાવવા માટે, બરાબર, આપણે પ્રીપોઝિશન ઇનનો ઉપયોગ કરીએ છીએ। બીજું વાક્ય આપણે જોઈએ, She is in the class। She is in the class એનો મતલબ કે તેણીની વર્ગમાં છે। અહીંયા તમે જુઓ, વર્ગની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે, આની અંદર મહેસાણામાં એવું દર્શાવવામાં આવ્યું છે, એટલે ઇનનો ઉપયોગ અંદર અથવા માં એવો આપણે શબ્દ વાપરીએ છીએ। તો આપણે આનું ગુજરાતી લખીશું, તેણીની વર્ગમાં છે, બરાબર છે। તો અંદરનો ભાવ દર્શાવવા માટે હંમેશા ઇનનો ઉપયોગ થાય છે। તો હવે ઇન વિશેની મિત્રો તમને ખબર પડી હશે કે ઇન એટલે અંદર, અંદરનો ભાવ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ। એ રીતના ઘણા બધા તમે આપણે ત્રીજું વાક્ય જોઈએ તો રોહિત is in his home। તમે અહીંયા પણ જોઈ શકો છો, રોહિત is in his home, રોહિત તેના ઘરમાં છે, રોહિત તેના ઘરમાં છે। તમે જોઈ શકો છો મિત્રો। તો આ થયો ઇનનો ઉપયોગ। તો ઇન એ અંદર એવો ભાવ દર્શાવવા માટે વપરાય છે
એટલે ઇન એક પ્રીપોઝિશન છે. દાખલા તરીકે તે મહેસાણામાં રહે છે. બીજા વાક્યની અંદર તેણીની ક્લાસમાં છે. અને ત્રીજાની અંદર તે રોહિત તેના ઘરમાં રહે છે. તો આ છે મિત્રો ઇનનો ઉપયોગ, જે તમે સારી રીતે આ વાક્યોની અંદર સમજ્યા હશો. તો આવા ઇનના વાક્યો તમારે પણ તમારી નોટબુકમાં બનાવવાના અને પપ્પાને કે શિક્ષક તમારા ભણાવતા હોય એમને બતાવવાના. તો ઇનના ઉપયોગ વિશેની તમને ખબર પડશે. હવે આપણે ઓનનો ઉપયોગ જોઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે ઇન પછી ઓનનો ઉપયોગ શીખીએ. તમે જોઈ શકો છો ઓન, ON. ઓન એટલે ઉપર. તો કોઈ પણ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ દર્શાવવી હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. પણ મિત્રો યાદ રાખવાનું કે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડકેલી હોવી જોઈએ. દાખલા તરીકે તમે જોઈ શકો છો, અહીંયા મેં આ ચોક મૂક્યો છે, તો ચોક મારી હથેળી ઉપર છે, એટલે ચોક મારી હથેળીને સ્પર્શ કરે છે. તો આ રીતે વસ્તુ અડીને ઉપર દર્શાવવી હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો, વસ્તુ ઉપર વસ્તુ અડકેલી હોવી જોઈએ, તો જ આપણે ઓનનો ઉપયોગ કરી શકીએ. તો આપણે ઓનનો પણ કેટલાક વાક્યો જોઈશું મિત્રો. આપણે એનું એક વાક્ય જોઈએ. The monkey is on the tree. તમે જોઈ શકો છો વાંદરો એ ઝાડ પર છે. અહીંયા વાંદરાની આગળ એ પણ તમે લગાવી શકો છો, પણ અહીંયા સુનિશ્ચિતતા કરવા માટે મેં ધ મૂકેલું છે. The monkey is on the tree. તમે જોઈ શકો છો કે વાંદરો ઝાડ ઉપર છે. બરાબર. એ રીતે બીજું વાક્ય આપણે જોઈએ. A book is on the table. તમે જોઈ શકો છો a book is on the table. એક ચોપડી એ ટેબલ ઉપર છે. તો ઉપર વસ્તુ દર્શાવવી હોય ને એ વસ્તુ એકબીજાને સ્પર્શ કરતી હોય તો જ ઓનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ કે ચોપડી ટેબલ ઉપર છે એવો આપણે અર્થ અહીંયા દર્શાવીએ છીએ. તો ઓનનો ઉપયોગ હંમેશા કોઈ પણ વસ્તુ ઉપર બીજી વસ્તુ અડકેલી હોય તો એના માટે મિત્રો મૂકવામાં આવે છે. લગભગ તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે એક બીજું વાક્ય આપણે જોઈએ. She is on the terrace. She is on the terrace. તેણીની ધાબા પર છે. તમે જુઓ અહીંયા પણ ઓન ઉપરનો અર્થ દર્શાવે છે, અહીંયા પણ ઓન ઉપરનો અર્થ દર્શાવે છે, અહીંયા પણ ઓન ઉપરનો અર્થ દર્શાવે છે. તો મિત્રો યાદ રાખવાનું કે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડકેલી હોય તો એના માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે તમે ઇનનો ઉપયોગ અને ઓનનો ઉપયોગ સારી રીતે સમજ્યા હશો. તો હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના બીજા બે પ્રીપોઝિશન વિશે શીખીશું. હવે ઇન અને ઓનના જે વાક્યો તમે બનાવો એ ટૂંકા બનાવજો. એમાં ઇન અને ઓનનો કેવી રીતે ઉપયોગ થાય એ તમે સમજ્યા છો એ યાદ કરી અને તમારે વાક્યો બનાવવાના છે, તમારા વાલીને બતાવવાના છે. આગળના પ્રીપોઝિશન માટે આપણે મળીશું ફરીથી. ત્યાં સુધી આવજો.